તો હેલો મિત્રો, કેમ છો? મજા 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 શું બધા જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને હેને વાગી ગયા છે કેટલા ખબર? જોઈ લ્યો ભાઈ કેટલા વાગી ગયા છે બરોબર. તારીખ ખુદ દેખાડી દઉં ભાઈ, કેટલા વાગી ગયા હે ને ભાઈ. તમને લાગતું હે ક્યાં આવી ગયો તો ભાઈ હેને ક્યાં આવ્યો ખબર? ભાઈ આ હે રેલવે સ્ટેશન. ક્યાંનું હે તમે જરા કોમેન્ટ કરી નાખજો. અને ભાઈ અને રેલવે સ્ટેશન આવી ગયા ને વાત ટ્રેન હે કેટલા ની ખબર? 1:10 ની ટ્રેન હે ને અટાણે વાગ્યા કેટલા? 10:40 થઈ છે. અત્યારમાં આવી ગયા હે ભાઈ. કેમ કે ભાઈ હેને જરાક હોસ્ટેલેથી તમને ખબર જ છે જરાક એવું થઈ ગયું હોય ભાઈ. એટલે પછી અત્યારે આવવું પડ્યું ને હેને ભાઈ. એક ટ્રેન ઉભી છે, આપડી ટ્રેન કઈ આવે 1 વાગે આવીએ લગભગ. અને ક્યાં જાય છે ને વિડીયો જોતા જાવ આગળ ખબર પડી જાય. અને મારે કહેવાની જરૂર નથી ભાઈ, નકર તમે વિડીયો આખો ના જોવ તમને ખબર જ છે. અને આપડે કેટલા મિત્ર છે ખબર? 2 મિત્ર બીજા હે ને એક હું ભાઈ. એક મિત્ર તો યાનો જ છે એટલે આપડે જાય ભાઈ અત્યારે રાતે, બાકી જાય નઈ. યાનો છે એટલે એને બધી ખબર હોય. બાકી એકલા હોય તો આપડે ન જાય એટલે આપડે કઈ ટેન્શન નથી. અને આ જો એવું બધું છે ભાઈ. અત્યારમાં તમારો ભાઈ જાય છે, હવે ખબર નઈ કઈ ટ્રેન આવે ભાઈ. એ તો અંધારું તો હવે ભાઈ હે ને બહુ મારે કેવું નથી, ઓલો બોલી ગયો જરા મે વાંધો નહી. તો એ કન્ટિન્યુ કરજો. વ્લોગ બહુ લાંબો થઈ જાય, મારે બનાવવો બહુ મોટો થઈ જાય યાર એટલે. ઓકે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવી ને આ વ્લોગ છે ને ધમાકેદાર બનવાનો છે. કેમ કે બહુ ભાઈ વધારો. અને બાપા જો વાહે ભાઈ વગાડે છે, ગીત ગાય છે ભાઈ, એની ધૂન માં વગાડે છે ભાઈ. હું વગાડતો હોય સમજાતું નહી મને બહુ, જી વગાડે એ કઈ ખબર નથી. જી વગાડતા હોય ભાઈ. ટાઈમ ઇઝ હાલો આમાંય તમને દેખાડું લાઈવ ટાઈમ. તો ચલો કન્ટિન્યુ. મિત્રો ટ્રાફિક જોવ તમે ખાલી. આખું રેલવે સ્ટેશન ભરાઈ ગયું ભાઈ. બધા ગિરનાર આવવા માંડ્યા હો. કેટલી 2 ટ્રેન હે ને? 2 ટ્રેન હે ખાલી. અને ભાઈ અવડી પબ્લિક આમાં કેમ ભેગું થાય કઈ નક્કી નહીં હવે કેમ થાય. મિત્રો ટ્રાફિક જો જામ થઈ ગયું, જામ ચક્કા જામ હો ભાઈ. સિસ્ટમ હેંગ થઈ ગઈ છે, સિસ્ટમ હેંગ. આપણે આમાં નથી જાવું ભાઈ, કેમ કે આમાં ભેગું નહીં થાય. જો તો જાવું જ નથી, મઈ ગયું આગળ. આમાં નથી જવું આપણે, પાછું જવું. મિત્રો તો ફાઇનલી આપણે પૂગી ગયા અહીંયા પૂગવા નતું ને. અને ભાઈ ટ્રેન પાછી હાલતી થઈ ગઈ છે. તો હવે તમને કહી દઉં કે ક્યાં આવ્યો હું. કેટલા વાગ્યા દેખાડી દઉં. ઓ ભાઈ સાહેબ 4 વાગી ગયા છે ને આપણે જવાનું છે ગિરનાર. હવે ક્યાં સુધી ચડાય ને એ કઈ ખબર નહીં ભાઈ. ક્યાં સુધી ચડાય ત્યાં સુધી જવું થાય ફાઇનલ જ છે. ઉપર સુધી જવાનો પ્લાન થાય પણ ક્યાં સુધી પુગાય નક્કી નહીં ભાઈ. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવી છે ભાઈ. જાય બતાવો. તો મિત્રો ફાઇનલી જુનાગઢમાં એન્ટ્રી લઈ લીધી છે અને ધમાકેદાર ભાઈ વરસાદ વરસે ફૂલ. અને હવે મજા આવી ભાઈ ગિરનાર ચડવાની. સિસ્ટમ એમ ફોન જરા કવરમાં નાખી પછી જાય પછી જો ગિરનાર ચડવાનું ચાલુ કરી દઈ. મુસાફરો ધ્યાન આપો, ગાડી સંખ્યા 19217 આ તારી છે. તો મિત્રો તમારો ભાઈ હાલીને આવ્યો, ખબર નથી ભલે ઉડે તો જ આજે ફેરે. હવે ભાઈ દેખાણો જરા દેખાણો ભાઈ. રેલવે સ્ટેશન થી હાલીને આવ્યો ભાઈ. ખબર તમને કોઈ હાલીને આવ્યું હોય ને તો કોમેન્ટ કરના. તમારો ભાઈ પહેલી વાર હાલીને આવ્યો, પહેલી જ વાર આવ્યો ગિરનાર ભાઈ. એમાં વટનું હાલી ગયો ખબર.
કાંઈ ફેર ના પડે. હા આટલો તો કોન્ફિડન્સ. અને હવે ભાઈ એમ થયું કે ના ગિરનાર દેખાય છે ભાઈ જરા જરા. તમને નહીં દેખાય પણ કંઈ વાંધો નહીં ભાઈ. 10 કિલોમીટર થાય હો. આગળ અમે જોયું યાર. જોઈ લે ભાઈ આટલા પગથિયા ચડવાનું પ્લાન. તો મિત્રો વરસાદ વરસી ગયો છે હવે તો જો કે બંધ થઈ ગયો એટલે કંઈ વાંધો નથી સમજાણો. તો મિત્રો ફાઇનલી છે ને ગેટે પૂગવા આવ્યા અહીં ને હવે છે ને ભાઈ થોડીક વાર બેસીને ચડવાનું ચાલુ કરી દઉં જ્યાં સુધી પૂગાય ત્યાં સુધી. અને ભાઈ ટ્રાફિક બહુ છે કંઈ ખબર નહીં એમ નક્કી નથી કેવી ટ્રાફિક જાય તો બહુ માણસ જાય છે ભાઈ. અને ડુંગરું દેખાવા માંડ્યું ને અંધારું સવાર થઈ ગયું કાં આવે એવું હે ભાઈ. હજી ક્યાં પગથિયા આવે છે એલા કંઈ નક્કી નથી થતું યાર. તો મિત્રો આપણે અડધો ડુંગર ચડી લીધો છે જરાક ઉભા રહ્યા છે ભાઈ. વ્યૂ જોવો તમે યાર. ઓ ભાઈ સાહેબ હજી તો આ ઉપર ચડું મારો ભાઈ. બહુ ચાર્જિંગ ન લે બહુ નથી લેવું. આમ જો બાકી વાદરા. ઓ ભાઈ સાહેબ હાલો અમે પાણી કરી ગયું ભાઈ. ઓ હજી તો દત્તાત્રેય બાકી છે ભાઈ. મિત્રો આ છે આપણું ગુરુદ્વાર. વહી ગયું યાર. ઓ જો અહીંથી આટલું ભવડું નીચું હે મિત્રો. વિચાર કરો તમે આટલું નીચે જવાનું પછી અધર ચડવાનું છે. તો ભાઈ ફૂલ જ થઈ જવાની હાલત. હા મોજા જોઈ લે મિત્રો આટલું ચડવાનું હે ભાઈ. ઓ ભાઈ સાહેબ હા લે આ ગયા તા બુઆજી હા કોપીરાઈટ આવી જાય પણ કઈ વાંધો નહીં મિત્રો. ભીડ જો અને તમારા પાસે ફાઇનલી છે ને દત્તાત્રેય ચડી ગયા હે ભાઈ. 9999 પગથિયા ચડાઈ ગયા હે ફાઇનલી ભાઈ. દર્શન કરી લીધા. મેં મારી સ્ટ્રેન્થ ચેક કરી લીધી બરોબર છે બધું રેડી છે ખભા મજબૂત છે એટલે તો કહો લઈ લેજો તમે યાર. ફૂલ ટ્રાફિક ભાઈ અને લોકેશન એવું છે યાર ભાઈ. ગિરનાર દત્તાત્રેય ફાઇનલી તમારો ભાઈ ચડી ગયો 9999 પગથિયા ને હવે ઉતરીને બ્લોગ ચાલુ કરી બરોબર. એને ચાર્જિંગ નથી બરોબર. બ્લોગમાં બહુ મજા આવી મળી નીચે પગ જોવું તમે યાર. પગ ધ્રુજવા માંડ્યા યાર. હાલત ટાઈટ થઈ ગઈ છે યાર પણ વાંધો નહીં હવે તો ઉતરી ગયા જો કે મિત્રો. તો ફાઇનલી તમારો ભાઈ આવી ગયો હોસ્ટેલે અને નાઈ બાઈ લીધો અને કપડા બદલાવી દીધા. એને હવે જરાય થાકોડો લાગ્યો નથી ભાઈ. તો હવે ડાયરેક્ટ ભૂલી જવું જોઈએ. બહુ થાકોડો નથી લાગ્યો જરા જરા લાગ્યો. અને એને
તમારો ભાઈ એની પહેલી વાર ગિરનારની ડુંગર ચડી ગયો ભાઈ. બહુ મજા આવી અને એને ફૂલ એક્સપિરિયન્સ રહ્યો છે. તો આ બ્લોગ બહુ લાંબો થઈ જાય ભાઈ, અને એને આપણે એટલું ચાર્જિંગ નહોતું કે એને સરખો બ્લોગ બનાવી. જેવો મારે જોતો તો એવો બ્લોગ બન્યો નથી, કેમ કે એને ચાર્જિંગ નહોતું ને પાવર બેંક એ મળ્યું નહીં ભાઈ. તો તરત એટલે એવું છે. અને એને બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવી દેજો. ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. લાઈક કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને રામ રામ ડાયરા.